રાજકોટની મોદી સ્કૂલ દ્વારા ગત 6 ઓક્ટોબરે ધોરણ 8ની જનરલ નોલેજની પરીક્ષા લેવામાં આવી, પરંતુ આ પ્રશ્નપત્રમાં પાટીદાર સમાજના આંદોલન સંદર્ભે પ્રશ્ન પૂછતા ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હોવાનું બહાર આવ્યું છે। આ અંગે વાલી મંડળે પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી હતી, જે અંગે શાળા સંચાલકોની જાણ કરાતા પેપર કાઢનાર શિક્ષકોને બોલાવવામાં આવ્યા, પરંતુ શિક્ષિકાને ઠપકો આપી તેમને માફીનામું લખાવવામાં આવ્યું છે। હકીકતમાં સ્કૂલના પ્રિન્સિપાલના ધ્યાન બહાર આ પ્રશ્ન જીકેના પેપરમાં પૂછાઈ ગયા હોવાનું જણાવી રહ્યા છે। વાલી મંડળે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર 5 અને પેટા સવાલ નંબર 7માં કયા કારણોસર પાટીદારી સરકાર સામે આંદોલન કર્યું છે તેવો સવાલ પૂછાયો છે, તેમજ પ્રશ્ન નંબર 5C ના સવાલ નંબર 1માં રાજકોટમાં અનામત મુદ્દે આપઘાત કરનાર વ્યક્તિનું નામ શું છે તેવો સવાલ પૂછવાથી વિવાદ સર્જાયો। આથી આ પ્રશ્નનું શાંતિપૂર્ણ સમાધાન ન થાય ત્યાં સુધી શાળા બંધ રાખવા માંગણી કરવામાં આવી છે। આ અગાઉ પણ પેપરમાંથી આંદોલનને લગતા સ્લોગનો જોવા મળ્યા છે।